સારા સમયે મેળવેલી હજારો તાળીઓ કરતાં ખરાબ સમયે ખભા પર મૂકેલો એક હાથ વધુ મહત્વનો હોય છે. પ્રાર્થના કરનારના હોઠ કરતાં સેવા કરનારના હાથ વધુ પવિત્ર હોય છે. દુઃખ નથી વધ્યું સાહેબ, પણ સહનશક્તિ ઘટી ગઈ છે. મોંઘવારી નથી વધી, પણ મોજશોખ વધી ગયા છે. વટ, વેર અને વહેમમાં લીધેલો નિર્ણય એક દિવસ પસ્તાવાનું કારણ બને છે. બધાયની પાસે આંખ છે, પરંતુ બધા પાસે સમાન દૃષ્ટિકોણ નથી. આ જ વાત માણસને માણસથી અલગ કરે છે. જીવનમાં બે વ્યક્તિઓ નવી દિશા આપે છે. એક જે મોકો આપે અને બીજો જે ધોખો આપે. યોગ્યતાઓ કર્મોમાંથી જન્મે છે, બાકી જન્મથી તો દરેક મનુષ્ય શૂન્ય જ હોય છે. મનમાં પવિત્રતા અને પાયામાં નીતિ હશે તો જીવનમાં પરીક્ષા આવી શકે, પરંતુ સમસ્યા તો નહીં જ આવે. જ્યાં સુધી જીવનમાં તમે તમારી જાતને પડકાર નહીં ફેંકો, ત્યાં સુધી તમે એ જાણી નહીં શકો કે તમારામાં કેટલી ક્ષમતા છે. જેવી રીતે લોકો મૃતકોને કાંધ આપવી તેને પુણ્ય સમજે છે, કદાચ એ જ રીતે જીવતા માણસને સહારો આપવાને જો પુણ્ય સમજવા લાગે તો જીવન સરળ થઈ જશે. સમય, વિશ્વાસ અને સન્માન એવું પંખી છે જે એકવાર ઉડી જાય તો પાછું નથી આવતું. ફૂંક મારવાથી બળતો દીવો ઓલવાઈ જશે, પરંતુ મહેંકથી અગરબત્તી નહીં ઓલવાય. કારણ કે જે મહેંકે છે એને કોઈ ઓલવી શકતું નથી, પણ જે બળે છે એ જાતે જ ઓલવાઈ જશે. માટીની ભીનાશ જેમ ઝાડના મૂળને પકડી રાખે છે, એમ શબ્દોની મીઠાશ સંબંધો સાચવી રાખે છે. સ્વાર્થી મન અને લોભી જીવ કોઈનું સારું ન કરી શકે. જીવન સંગ્રામમાં દરેક ક્ષેત્રોમાં રામાયણ અને મહાભારત મોજૂદ છે. જો તમને રામ અને કૃષ્ણ બનતા આવડે તો વિજય તમારો જ છે. પોતપોતાના સ્થાન યા ક્ષેત્રમાં જે પુરુષ મુખ્ય કહેવાય છે તે અધ્યાપક હોય કે વ્યાખ્યાનદાતા, આચાર્ય, ગુરુ, નેતા, શાસક, મહંત, કથાવાચક હોય કે પૂજારી વગેરે, આ સૌએ પોતાના આચરણોમાં વિશેષ સાવધાની રાખવાની અત્યંત આવશ્યકતા છે, જેથી પ્રજા પર તેમનો સારો પ્રભાવ પડે. કરવા ચાહતા જ હો તો સેવા કરો, જાણવા ચાહતા હો તો પોતે પોતાને જાણો, અને માનવા ચાહતા હો તો પ્રભુને માનો. આ ત્રણેયનું પરિણામ એક જ હશે. બીજાઓ આપણા ગુણ જુએ છે તો તે તેમની સજ્જનતા અને ઉદારતા છે, પણ તે ગુણોને આપણે પોતાના માની લેવા તેમની સજ્જનતા અને ઉદારતાનો દુરુપયોગ છે. વિદ્યા પ્રાપ્ત કરવાનો બધાથી ઉત્તમ ઉપાય છે ગુરુની આજ્ઞાનું પાલન કરવું, તેમને પ્રસન્ન કરવા. ભગવાનને પોકારવાથી જે કામ થાય છે તે વિવેક વિચારથી થતું નથી. ભગવાનને ન શકવાનું મળવાનું દુઃખ હજારો સાંસારિક સુખો કરતાં વધારે છે. ગૃહસ્થે ધન કમાવા કરતાં બાળકોના ચરિત્રનો ખ્યાલ રાખવો, કારણ કે કમાયેલા ધનને બાળકો જ કામમાં લેશે, પણ જો બાળકો બગડી જશે તો ધન તેમને વધારે બગાડશે. જો પુત્ર સુપુત્ર હશે તો તેને ધનની ખોટ કદી રહેશે નહીં, અને જો પુત્ર કપૂત હશે તો સંચય કરેલું બધું ધન નષ્ટ કરી દેશે. પછી વધુ પડતા ધનનો સંચય શા માટે કરવો? જે ક્રોધમાં આવીને અથવા કોઈ વાતથી દુઃખી થઈને આત્મહત્યા કરી લે છે તે દુર્ગતિમાં ચાલ્યો જાય છે, અર્થાત ભૂત, પ્રેત, પિશાચ બની જાય છે. આત્મહત્યા કરનાર મહાપાપી હોય છે, કારણ કે પરમાત્માની કૃપાથી મળેલા મનુષ્ય શરીર ભગવત પ્રાપ્તિ નહીં કરીને પોતાને હાથે જ મનુષ્ય શરીર ગુમાવી દેવું એ બહુ ભારે પાપ છે, અપરાધ છે, દુરાચાર છે. દુરાચારીની સદ્ગતિ કેવી રીતે થશે? એટલે જ મનુષ્યે કદી આત્મહત્યા કરવાનો વિચાર પણ મનમાં ન આવવા દેવો જોઈએ. દુર્ગતિ સે બચો. દુનિયામાં ઘણું કરીને કોઈ પણ માણસ એવું નથી જણાવતો કે મારી પાસે આટલું ધન છે, મારી પાસે આટલી સંપત્તિ છે, મારી પાસે આટલી વિદ્યા છે, મારી પાસે આટલું કળા કૌશલ્ય છે, પરંતુ ભગવાને મોટામાં મોટા મહાત્માઓના હૃદયની ખાનગી વાત આપણને સીધા શબ્દોમાં બતાવી દીધી છે કે સર્વસ્વ પરમાત્મા જ છે. આનાથી વધારે ભગવાનની શી કૃપા હોઈ શકે? વાસુદેવ સર્વમ. આપની ચિંતા કરતો એક મિત્ર, આપની વ્યથા જાણતો એક પડોશી અને આપની ઇજ્જત કરતા એક સંબંધી કોઈપણ સંપત્તિ કરતાં વધુ અમૂલ્ય છે. મલકાટ અને મદદ બંને એવા અત્તર છે કે જેટલા તમે બીજા પર છાંટશો તેટલા તમે પોતે પણ સુગંધિત થશો. કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા, પણ તમે જે રીતે વાત કરો છો તેના પરથી તમારો ક્લાસ નક્કી થતો હોય છે. કોઈ તમારી જોડે મદદ લેવા આવ્યો હોય તો એવું માનજો કે એ પહેલા ભગવાન પાસે ગયો હતો અને ભગવાને તમારું સરનામું આપ્યું છે. આપણે આપણા વિશે ઓછું વિચારીએ છીએ,
પણ લોકો આપણા વિશે શું વિચારે છે તે માટે બહુ વિચારીએ છીએ. ભારતવર્ષમાં જન્મ લઈને પણ જો મનુષ્ય ભગવાનમાં ન લાગે તો આ બહુ જ મોટા આશ્ચર્ય અને દુઃખની વાત છે, કારણ કે ભારતવર્ષમાં જન્મ મુક્ત થવા માટે જ થાય છે. તે માટે દેવતા પણ ભારતવર્ષમાં જન્મ ચાહે છે. મનુષ્ય પોતે તો ભોગી બને છે અને બીજાઓને ત્યાગી જોવા ચાહે છે. આ અન્યાય છે. જો મનુષ્યને ત્યાગી સારા લાગે છે તો તે પોતે ત્યાગી થવા કેમ તૈયાર નથી? જ્યારે આપણે બધાની વાત માનતા નથી તો પછી બીજા કોઈ આપણી વાત ન માને તો આપણે નારાજ ન થવું જોઈએ. કોઈ પણ વ્યક્તિનો નિરાદર નહીં કરવો જોઈએ. નિરાદર કરવાથી વાસ્તવમાં પોતાનો જ નિરાદર થાય છે, કારણ કે સર્વ જગત ઈશ્વરરૂપ છે. જેને ભગવાન, શાસ્ત્ર, ગુરુજન અને જગતથી ભય લાગે છે તે વાસ્તવમાં નિર્ભય થઈ જાય છે. જે સૌનું થાય છે તે આપણું થાય છે અને કોઈ પણ સમયે કોઈનું થતું નથી, તે આપણું પણ થઈ શકતું જ નથી. તમારા ભાગ્યમાં છે એ જ થશે એવા બ્રહ્મમાં ના રહેતા, પરંતુ વિશ્વાસ રાખજો કે તમે જેવું બીજા સાથે કરશો તેવું તમારી સાથે થશે. ભગવાન સંબંધ આપે છે, સમજવા, જાણવા અને જીવવા માટે પણ માણસ એને વેડફી નાખે છે, પારખવા માટે. માનવ જાતની એક ખાસિયત છે કે હાજર વસ્તુનો આનંદ લેતો નથી અને ગેરહાજર વસ્તુઓ માટે વલખા મારે છે. આપણા હૃદય સુધી એ જ પહોંચતા હોય છે જે પોતાના હૃદયથી બોલતા હોય છે. બીજાઓની પ્રસન્નતાથી મળેલી વસ્તુ દૂધ સમાન છે. માગીને લીધેલી વસ્તુ પાણી સમાન છે અને બીજાનું દિલ દુભાવીને લીધેલી વસ્તુ લોહી સમાન છે. ભૂલની ચિંતા તેમજ પશ્ચાતાપ ના કરી આગળ માટે સાવધાન થઈ જાઓ, જેથી ફરીથી તેવી ભૂલ ન થાય. પોતાનામાં વિશેષતા વ્યક્તિત્વના અભિમાનથી જ દેખાય છે. નાશ પામનારી ચીજ તો એક ક્ષણ પણ ટકતી નથી. ઓળખાણ ભલે નાની રાખજો પણ પોતાની રાખજો સાહેબ. ધાબા પર ચડીને તમને આખું ગામ દેખાશે પણ પોતાનું ઘર જ નહીં દેખાય. આવું જ ઘમંડ અને અભિમાનનું છે. સફળ માણસ એ જ છે આ દુનિયામાં કે જે તૂટેલાને બનાવી જાણે છે અને રૂઠેલાને મનાવી જાણે છે. આગળ બે રીતે અવાય, એક કોઈનું કરીને અને બીજું કોઈના માટે કરીને. કરતો હશે ઈશ્વર પણ આજે ફરિયાદ, મતલબ ગરજ નીકળી ગયા પછી કોઈ નથી કરતું ફરી યાદ. આજે ઈચ્છા તો એવી થાય છે કે કોઈકને હેરાન કરો, પણ સાલું એ ખબર નથી પડતી કે શાંતિથી જીવે છે કોણ. પરિસ્થિતિ બદલવી જ્યારે અશક્ય હોય ત્યારે મનની સ્થિતિ બદલી નાખો તો જીવનમાં બધું આપોઆપ બદલાઈ જશે. ઈચ્છાઓનો ક્યારેય અંત નથી અને ભાગ્યમાં હશે એ મળીને જ રહેશે, એટલે મહેનત જરૂર કરવાની પણ ચિંતા નહીં. જીવનમાં પદ પૈસો બધું જ અગત્યનું છે, પણ એ બધાથી પહેલાં તમારું શરીર છે. એને સાચવશો તો તમારું જીવન સાર્થક જ છે. ખુદ ગબ્બર બનીને જીવો. પોતાની તાકાત, સહનશક્તિ અને ખૂબી પર ભરોસો રાખીને જીવો. વૃદ્ધત્વના લીધે મોત આવે એ વ્યાજબી છે, પણ બીમારીથી મરવું પડે એ ખોટું. આ માટે મુખ્યત્વે 3 કારણ કહી શકાય. 1. વધુ પડતો શારીરિક આરામ. 2. વધુ પડતો માનસિક થાક. 3. કુદરત વિરુદ્ધની જીવન શૈલી. તમે ગમે તેટલું ઊંચું 5 ભલે પ્રાપ્ત કરી લો, પરંતુ તમારું કદ કેટલું ઊંચું છે તે તમારો વ્યવહાર નક્કી કરે છે. અફસોસ ના કરો કે સમાજમાં તમારું નામ નથી. આભાર માનો ઈશ્વરનો કે તમે અહીંયા બદનામ નથી. બહુ ઓછા સગપણ છે જે નિભાવવા કોઈ વિધિની જરૂર પડતી નથી. તમને યાદ કરવા આજે પણ મારે કોઈ તારીખ કે તિથિની જરૂર પડતી નથી. છાનિયડો હંમેશ માટે નથી રહેતો સાહેબ. જીવનમાં તડકાની પણ મજા લેતા શીખો. હૈયામાં હરખ હોવો જોઈએ. સંબંધ નિભાવવાનો. ખાલી વાતોના વાવેતર કરવાથી લાગણીઓ લીલીછમ ના થાય. શું કહેવું તે જ્ઞાન નક્કી કરે છે. કોને કહેવું એ સંજોગો નક્કી કરે છે. કેવી રીતે કહેવું તે કુશળતા નક્કી કરે છે અને કહેવું કે નહીં એ શાણપણ નક્કી કરે છે. સંબંધ સમયની મર્યાદાને લીધે નહીં પણ એકબીજાને જોડી રાખતી અલ્પવિરામ લાગણીના અભાવે તૂટે છે. જીવનમાં મનપસંદ સાથી, સમય કે વસ્તુ મેળવવાનું અઘરું નથી. અઘરું તો છે એને જીવનભર મનપસંદ જાળવી રાખવાનું. જરૂરી નથી કે દરેક વખતે તમે ખોટા હોવ તો જ સજા મળે. ક્યારેક ખોટા વ્યક્તિ સાથે કરેલી ભલાઈની કિંમત પણ તમારે ચૂકવવી પડે છે.
જેને આપતા આવડે ને તેને જ પરત મળે. એ પછી સુખ હોય કે સમય, પ્રેમ હોય કે સન્માન, હૂંફ હોય કે સાથ, કોઈને સાચા હૃદયથી આપી શકાય તો આપીને અનુભવ કરી લેજો. જીવનનો સૌથી મોટો ભ્રમ મેં જે લોકો માટે કર્યું છે. સમય આવશે ત્યારે એ લોકો મારા માટે એટલું તો કરશે. હું નથી આકાશ કે મને અઢળક તારા મળે. આખું જીવન વીતી જાય ત્યારે એક બે મને મારા મળે. દુનિયામાં બધું જ શક્ય છે સાહેબ. બસ શરૂઆત આત્મવિશ્વાસથી થવી જોઈએ. વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો. આ પોસ્ટ ગમી હોય તો લાઇક કરશો. દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.